હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ફંક્શનમાં મોડલ વર્બ જોઈશું. મોડલ વર્બ આમ તો આપણે ભણી જ ગયા છીએ, પણ દરેક શબ્દ શું એનું ફંક્શન છે એના માટે જોઈએ. મોડલ વર્બ એટલે સહાયક ક્રિયાપદ. તો ફર્સ્ટ મોડલ વર્બ આપણે જોઈશું કેન. કેન એટલે શકે છે. કરતા છે એની પાસે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન છે, કે હું બોલી શકું છું, દોડી શકે છે, તે ઝડપથી દોડી શકે છે, તે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકે છે, તો એના માટે એ શક્તિમાન છે એમ. એટલે કે તેની પાસે કોઈ ક્રિયા કરવાનું સામર્થ્ય કે આવડત છે, તે અર્થ દર્શાવવા કેનનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિને કોઈ કાર્યની પરવાનગી આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. અને પ્રશ્ન વાક્યમાં વિનંતીનો અર્થ દર્શાવવા માટે વાક્યની શરૂઆતમાં કેનનો ઉપયોગ થાય છે. તેમના ફંક્શન જોઈશું. ફંક્શન એટલે એમનું કાર્યાત્મક શું છે કેનનું, તો કે એનું કાર્ય છે એક્સપ્રેસિંગ એબિલિટી ઓર સ્કિલ. એક્સપ્રેસિંગ એબિલિટી ઓર સ્કિલ, શોઈંગ પરમિશન, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. જેમાં આવડત છે કે સ્કિલ કે સામર્થ્ય છે તો એબિલિટી આવશે. કોઈ કાર્ય કરવાની પરવાનગી મળતી હોય ત્યારે શોઈંગ પરમિશન આવશે. અને જ્યારે પ્રશ્ન વાક્ય હોય અને સૌથી આગળ કેન આપેલું હોય તો રિક્વેસ્ટમાં જાય છે. તો એના એક્ઝામ્પલ આપણે જોઈશું. પહેલું એક્ઝામ્પલ આપેલું છે, માય ફાધર કેન પ્લે ધ તબલા. મારા પિતા તબલા વગાડી શકે છે. તો આ શું દર્શાવે છે કે એનામાં એક આવડત છે તબલા વગાડવાની. એટલે અહીંયા આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટી. સેકન્ડ એક્ઝામ્પલ છે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હું ફટાફટ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકું છું. સી કેન રન ફાસ્ટ. તેણી ઝડપથી દોડી શકે છે. એક્ઝામ્પલ પરવાનગી માટેના, પરમિશન માટેના જોઈશું. તો યુ કેન ગો હોમ નાવ. યુ કેન ગો હોમ નાવ. હવે તમે ઘરે જઈ શકો છો. યુ કેન સ્વિચ ઓન ધ ફેન. હવે તમે પંખો ચાલુ કરી શકો છો. તો એ બંને સેન્ટેન્સમાં પરમિશન દર્શાવે છે, એટલે શોઈંગ પરમિશન. હવે ત્યાર પછીના એક્ઝામ્પલ છે, કેન આઈ યુઝ યોર પેન. હું તમારી પેન વાપરી શકું. તો એક રિક્વેસ્ટ કરે છે, વિનંતી, કે હું તમારી પેન વાપરી શકું. કેન આઈ કમ ઇન. હું આવી શકું. હું આવી શકું. તો એ પણ રિક્વેસ્ટ છે. તો એના માટે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ આવશે. તો હવે બીજો વર્બ છે આનો જ કાન્ટ અને કુડન્ટ. કાન્ટ અને કુડન્ટ. તો કાન્ટ એટલે કરી શકતો નથી, કુડન્ટ એટલે કરી શકતો નથી. કુડન્ટ છે કાન્ટનું ભૂતકાળનું રૂપ છે. જ્યારે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવામાં અસમર્થ હતી, તો તે દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ કુડન્ટનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા દર્શાવવા અસમર્થ હતી, તો ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કુડન્ટનો ઉપયોગ થાય છે. તો એના માટે ફંક્શન આવશે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. એના એક્ઝામ્પલ જોઈશું. વી કાન્ટ કાઉન્ટ સ્ટાર ઇન ધ સ્કાયઝ. વી કાન્ટ કાઉન્ટ સ્ટાર ઇન ધ સ્કાયઝ. આપણે આકાશના તારાઓ ગણી શકતા નથી. હિતેશ કાન્ટ રિપેર યોર ટીવી. હિતેશ કાન્ટ રિપેર યોર ટીવી. હિતેશ તમારી ટીવી રિપેર કરી શકતો નથી. હી કુડન્ટ આન્સર માય ક્વેશ્ચન. તે મારા પ્રશ્નનો જવાબ આપી શકતો નથી. તે મારા પ્રશ્નોના જવાબ આપી શકતો નથી. ત્યાર પછીનો મોડલ વર્બ જોઈશું, શુડ. શુડ એટલે થશે જોઈએ. શુડ એટલે થશે જોઈએ. એનો ઉપયોગ થશે કોઈ કાર્ય કરવા પ્રત્યેની ફરજ
કે કર્તવ્ય. નો અર્થ દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. નો અર્થ દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. અથવા કોઈ કાર્ય કરવું કે ના કરવું એવી જ્યારે સલાહ આપવાની હોય ને ત્યારે પણ શુડનો ઉપયોગ થાય છે. આ કાર્ય તારે કરવું જોઈએ, આ કાર્ય તારે ન કરવું જોઈએ એવી જ્યારે એડવાઇસ આપવાની હોય ત્યારે પણ શુડનો ઉપયોગ થાય છે. એમના ફંક્શન એટલા માટે આવશે, એક તો એમની ફરજ ડ્યુટી, તો કે એક્સપ્રેસિંગ ડ્યુટી અને એક્સપ્રેસિંગ એડવાઇસ એ શુડ માટેના ફંક્શન છે. એમના એક્ઝામ્પલ જોઈએ તો કે વી શુડ લુક આફ્ટર અવર ઓલ્ડ પેરેન્ટ્સ. વી શુડ લુક આફ્ટર અવર ઓલ્ડ પેરેન્ટ્સ. આપણે આપણા ઘરડા મા બાપનું ધ્યાન અથવા તો કાળજી રાખવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. તો એ આપણી ડ્યુટી છે, એટલા માટે એક્સપ્રેસિંગ ડ્યુટીમાં જશે. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. તમે નિયમિત તમારું હોમવર્ક કરવું જોઈએ. તમારે તમારું હોમવર્ક નિયમિત કરવું જોઈએ. ત્યાર પછી આપેલું છે યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. તો તમારે હવે ધૂમ્રપાન અટકાવવું જોઈએ, ધૂમ્રપાન કરવું જોઈએ નહીં, તમારે ધૂમ્રપાન અટકાવવું જોઈએ. હવે પછીનો જે વર્ડ છે એ છે મે. મે એટલે શકે છે. પોસિબિલિટી, જ્યારે શક્યતા હોય, કોઈ પણ કાર્ય થવાની શક્યતા હોય ત્યારે મે વપરાય છે. અથવા તો કોઈ પણ કાર્ય કરવા માટેની પરવાનગી આપવા પણ મેનો ઉપયોગ થાય છે. કોઈ કાર્ય કરવા માટે વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. અને કોઈ ક્રિયા થવાની જ્યારે શક્યતા દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. આથી એમના ફંક્શન આવશે એક્સપ્રેસિંગ પરમિશન, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અને એક્સપ્રેસિંગ પોસિબિલિટી. રિક્વેસ્ટ જ્યારે હોય ત્યારે મે હંમેશા આગળ આવે, પ્રશ્ન વાક્ય હોય ત્યારે રિક્વેસ્ટ હોય. પરમિશન તો કે મે આઈ કમ ઇન સર, આવા જ્યારે સેન્ટેન્સ હોય ત્યારે પરમિશન માટે વપરાયો છે. પણ પોસિબિલિટી તો કે વી મે વિન ધ મેચ, આપણે કદાચ મેચ જીતી શકીએ. પોસિબિલિટી, શક્યતા છે, આપણે જીતવાના છીએ. હવે 2 જ રનની જરૂર છે ને આપણી પાસે 3 બોલ છે, તો ત્યારે આપણે એવું લાગે કે 3 બોલમાં 2 રન થઈ જ જશે એટલે આપણે જીતી શકીએ છીએ. ત્યારે પોસિબિલિટી છે, પણ એ લોકો આઉટ પણ કરી શકે, બંને વસ્તુ થઈ શકે. ત્યારે એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવે. હવે આપણે એમના એક્ઝામ્પલ જોઈશું. પહેલાં પરમિશન માટેના જોયું. એક્ઝામ્પલમાં પહેલું છે યુ મે ગો નાવ. હવે તમે જઈ શકો છો. યુ મે ડુ ઇટ. હવે તમે તે કરી શકો છો. હવે તમે તે કરી શકો છો. હવે રિક્વેસ્ટ માટેના એક્ઝામ્પલ જોઈએ. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. હું તમને પ્રશ્ન પૂછી શકું. મે આઈ યુઝ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી શકું. વી મે વિન ધ મેચ. આપણે મેચ જીતી શકીએ. આપણે મેચ જીતી શકીએ છીએ. હી મે હેલ્પ યુ. તે તને કદાચ મદદ કરી શકે છે. તો આ રીતે મે જ્યારે આવે ત્યારે પરમિશન, પોસિબિલિટી અને રિક્વેસ્ટ આવે છે. ત્યાર પછી છે મસ્ટ. મસ્ટ એટલે જોઈએ જ, કરવું જ જોઈએ, ફરજિયાતપણાનું જ્યારે દર્શાવવાનું હોય ને ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. તો મસ્ટની જેવા બીજા શબ્દો છે હેવ, હેઝ ટુ, ઓટ ટુ. આ બધા શબ્દ માટે જોઈએ જ, ફરજિયાતપણું, પરાણે કરવી પડતી ક્રિયા ત્યારે હેવ ટુ થાય. તો કે કોઈ કાર્ય ફરજિયાતપણે કરવું જ પડે અને ના કરીએ તો ન જ ચાલે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. હેવ ટુ માટે અમુક પરિસ્થિતિમાં કર્તાને અમુક ક્રિયા કરવાની જ્યારે ફરજ પડે છે, એવો જ્યારે ફરજિયાતપણાનો અર્થ દર્શાવવો હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ હેવ ટુનો ઉપયોગ થાય છે. હેવ ટુનું ભૂતકાળનું રૂપ હેડ ટુ થાય છે અને હેવ ટુનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ ટુ થાય છે. તો આટલા માટે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, ઓટ ટુ કે વિલ હેવ ટુ જ્યારે પણ સેન્ટેન્સમાં આવે તો એક્સપ્રેસિંગ નેસેસિટી દર્શાવે છે. એમનું ફંક્શન આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી.
અથવા એક્સપ્રેસિંગ કમ્પલ્જન. કમ્પલસરી પરથી આ વર્ડ ફરજિયાતપણે કે કમ્પલસરી ફરજિયાત આવવાનું, નેસેસિટી જરૂરિયાત હોય, જરૂરિયાત પણ હોય. તો આપણે એમના એક્ઝામ્પલ જોઈશું. યુ મસ્ટ વિયર અ યુનિફોર્મ ઇન સ્કૂલ સેડ ધ પ્રિન્સિપાલ. યુ મસ્ટ વિયર અ યુનિફોર્મ ઇન સ્કૂલ સેડ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલે કહ્યું કે સ્કૂલમાં તમારે યુનિફોર્મ જ પહેરવો જોઈએ. વી મસ્ટ લોક ધ ડોર વેન વી ગો આઉટ. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આપણે દરવાજાને લોક કરવો જ જોઈએ. આઈ હેવ ટુ રીચ ધેર બિફોર 6 PM. સાંજના 6 પહેલાં મારે ત્યાં પહોંચવું જ પડશે. વી હેડ ટુ ગો ધેર અર્જન્ટલી. અમારે તાત્કાલિક ત્યાં જવું પડ્યું. તો આ રીતે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને ઓટ ટુ આવે ત્યારે એમનું ફંક્શન આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી અથવા એક્સપ્રેસિંગ કમ્પલ્જન. ત્યાર પછીનો મોડલ વર્બ છે મસન્ટ. મસન્ટ એટલે કે જોઈએ જ નહીં. એટલે ક્યારેક કોઈ ક્રિયા કરવાની મનાઈ હોય, કોઈ હુકમની પણ મનાઈ હોય, ત્યારે મસન્ટનો ઉપયોગ થાય છે. કોઈ કાર્ય કરવા અંગેની મનાઈ હુકમ કે નિષેધનો અર્થ દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદની આગળ મસન્ટનો ઉપયોગ થાય છે. નિષેધ એટલે પ્રોહિબિશન મીન્સ મનાઈ. તો ફંક્શન આવશે એક્સપ્રેસિંગ પ્રોહિબિશન. એના એક્ઝામ્પલ છે વિઝિટર્સ મસ્ટન્ટ પ્લક ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. મુલાકાતીઓએ બગીચામાંથી ફૂલ તોડવા નહીં. પેસેન્જર મસ્ટન્ટ સ્મોક ઇન ધ બસ. મુસાફરોએ બસમાં ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. ધૂમ્રપાન કરવાની મનાઈ છે, ફૂલ તોડવાની મનાઈ છે. મુલાકાતીઓને ગાર્ડનમાંથી ફૂલ તોડવાની મનાઈ છે. મુસાફરોને બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. જ્યારે મનાઈ દર્શાવવામાં આવે ત્યારે મસન્ટનો ઉપયોગ થાય છે. એટલા માટે એમનું ફંક્શન એક્સપ્રેસિંગ પ્રોહિબિશન છે. ત્યાર પછીનું છે ગોઈંગ ટુ. ગોઈંગ ટુ એટલે જઈ રહ્યો છું. તો કંઈક કરવાનો ઈરાદો હોય, નજીકના ભવિષ્યમાં કરતા પોતે કોઈ ક્રિયા કરવાનો ઈરાદો રાખે છે, એટલે કે ઇન્ટેન્શન છે કંઈક કરવાનો, તે દર્શાવવા માટે બી ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે. એમાં ગોઈંગ ટુ પ્લસ મૂળ વર્બ, બેઝ વર્બ, મૂળ ક્રિયાપદ. તો એમનું ફંક્શન આવશે એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. કારણ કે ગોઈંગ ટુ છે એક ઈરાદો દર્શાવે છે કે મારે આમ કરવું છે, અથવા હું આમ કરવા જઈ રહ્યો છું, કે આઈ એમ ગોઈંગ ટુ સેલ માય હાઉસ. હું નેક્સ્ટ મંથ, આવતા મહિને હું મારું ઘર વેચવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સેલ માય હાઉસ નેક્સ્ટ મંથ. તો જ્યારે આવી રીતે નક્કી જ હોય કે હું આવતા મહિને મારું ઘર વેચવા જઈ રહ્યો છું. તો એનું એક્ઝામ્પલ હવે જોઈશું. આઈ એમ ગોઈંગ ટુ બાય અ મારુતિ વેગેનાર નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે હું વેગેનાર ખરીદવા જઈ રહ્યો છું, વેગેનાર ખરીદવાનો છું. સેકન્ડ એક્ઝામ્પલ, વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ અવર ફ્રેન્ડ્સ બર્થડે ટુમોરો. આવતીકાલે અમે અમારા મિત્રનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ કે ઉજવવાના છીએ. આ અમારો ઈરાદો છે. ત્રીજું એક્ઝામ્પલ છે કે હી ઇઝ ગોઈંગ ટુ કોલ યુ ધીસ ઇવનિંગ. તે તમને આજે સાંજે બોલાવવાનો છે. they are going to come tomorrow. તે આવતીકાલે આવવાનો છે. આ રીતે ગોઈંગ ટુનું ફંક્શન એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન છે. બાકીના શબ્દો આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.